જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારી વેટ લોસ જર્ની પાર્ટ 2 નો 33 નંબરનો દિવસ છે ને આજની દિનચર્યામાં મેં પ્રોટીન મારાથી બને એટલું હાઈ કરવાની કોશિશ કરી છે અને એકચ્યુઅલી મારું વજન પ્રમાણે તો 66 ગ્રામ જેટલું તો ખાવું જોઈએ મારું પ્રોટીન, પણ આજે એટલું મેનેજ નથી થયું. અને આજની દિનચર્યા અને આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક હું તમને બતાવી દઉં. અને કાલે જેમ મેં કીધું હતું કાલના વ્લોગમાં કે મહેમાન આવ્યા હતા, તો રાતે મહેક કુલ્ફી ને એવું લઈ આવ્યા હતા. તો રાતે તો મેં નથી ખાધી, પણ આજે મેં રાતે જ સોચી લીધું હતું કે કાલે મારે કેલરી ડેફિસિટમાં રહીને મેનેજ કરીને ખાવી જ છે. એટલે મેં આજના દિવસમાં મેં એને ગોઠવી છે 1100-1150 કેલરીના મારા ચાર્ટમાં આજે કુલ્ફી. અને શ્રેતને હોસ્ટેલ જવું છે તો એની રોજ ડિમાન્ડ હોય કે મારે આજ આ ખાવું આજ ખાવું. આવતા રવિવારે તો ભાઈને જવાનું છે, આજે રવિવાર છે ને તો હવે એને કીધું મને આજ સેવૈયા ખાવા છે મમ્મી. તો મેં કીધું હાલો આજે હું સેવૈયા ખાઈશ. તો હવે ગુલ્ફી ખાવીશ ને સેવૈયા ખાવાશ. તો હવે 1150 કેલરીમાં મેનેજ કર્યું છે મેં બધું. તો ચાલો આજની દિનચર્યા બતાવો અને કેવી રીતે બધું ગોઠવું છે એ બતાવી દઉં. બરોબર, સૌથી પહેલા તો આજના પોષણ મૂલ્ય દર્શાવતા કોષ્ટકનું મૂકી દઉં છું અહીંયા. તમે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. આ મુજબ મેં આખી દિનચર્યા કરી હતી અને ચલો હું બતાવું કેવી રીતે મેનેજ કર્યું. સવારે 7 વાગ્યામાં ઉઠીને મારા પ્રિય ઝૂલામાં બેસી અને મેં જીરા પાણીને ઉકાળી લીધું હતું ને એ 9 સેકું ગરમ થયું એટલે પી લીધું હતું. 2 ગ્લાસ ગટગટ આવી ગઈ હતી ઈચા કરતી જો ઘડિયાળમાં દેખાય છે 7 વાગવા આવ્યા છે. અને પછી બધા નાસ્તો ને પતી ગયો હતો ને મેં નાહી ધોઈને નીચે આવી ઘરકામની તો ચિંતા નથી. પ્રેમા દીદી આવી ગયા તોય થોડું ઘણું ડસ્ટિંગ ને કરવાનું હોય કરી લીધું. અને સોયાવડીનો પાવડર જે બનાવ્યો છે ને એ અને આ બાજરાનો લોટ છે એનો રોટલો મિક્સ કરી અને રોટલો બનાવ્યો હતો મેં. અને જે રાતે મહેમાન આવ્યા હતા પાઉંભાજી, મેં કાલે પાઉંભાજી ડાયટ પ્લાનમાં ગોઠવી હતી ને એ પાઉંભાજી થોડી પડી છે. તો મને એમ થયું સવારે નાસ્તો નથી કર્યો તો 10 વાગે આસપાસ ખાઈ લઈશ એમ વિચાર્યું હતું સવારે જ. એટલે મેં રોટલો બનાવ્યો. એટલે રોટલો કદરું પહોંચે જરાક ઇગ્નોર કરજો, કારણ કે સાસુમાં જેવો રોટલો આપણાથી થાય નહીં. પણ મારે ખાવું હોય તો હાલે, મહેમાનને ન દેવાય એવું. એટલે મેં કીધું હાલો આપણે રોટલો અને પાઉંભાજીની ભાજી ખાઈ લઈ. તો જો મેં અડધો રોટલો ખાઈ શકું, 32 બારમાં આખો તો ન ખૂટે. તો એ અડધો રોટલો લીધો અને આ જીરુલા મસાલો છે ને એ મેં દહીંમાં નાખ્યો હતો. અને શું કહેવાય લીલી ડુંગળી મતલબ કાચી ડુંગળી અને અડધો રોટલો રાખી દીધો. મારે રાતે છાશવાળું શાક કરવા થાય એમ વિચારીને. અને આ જો 10માં થોડીક વાર છે ને હું મારા પ્રિય ઝૂલામાં બેસી ગઈ પાછી પાઉંભાજી લઈને જમવા, મતલબ સવારનો નાસ્તો કરવા. એકચ્યુઅલી આજે તો મોડો કર્યો હતો ને જો શ્રેત ટીવી જોતો હતો અને મેં 32 બાર ફોર્મ્યુલામાં ચાવીને પાઉંભાજી રોટલા ભાજીની મજા લેતા લેતા મસ્ત સવારનું પેટ પૂજા કરી લીધી અને મજા પડી ગઈ એમ, મતલબ મસ્ત. અને ઓલા પ્રેમા દીદી કામ કરતા હતા, જો એ પોતું કરે છે સીડીએ. તો મને ફુરસદ લાગે કે આઈસ હવે નિરાયત લાગ્યો, હવે મારે વિડીયોમાં જ ફોકસ કરવાનું. પ્રેમા દીદી હે ને બધું કરી લે કામ તો. એટલે બપોરે જો સેવૈયા કરવી હતી ને એટલે સેવૈયા લીધી, ઘઉંની સેવૈયા છે, આ મેંદાની તો નથી લીધી મેં, એટલે તો ખાધી એમ. અને આ ચિયા સીડ્સ છે પલાળી દીધા રાત હાટુથી ને, કે રાતે સૂતા પહેલા હું વિચારું છું કે દહીં ને ચિયા સીડ્સનું પાણી પલાળેલું રાખી દઉં, દહીંમાં ગોળી અને ખાઈ લઈશ. એટલે આપણે પેટ માટે પણ સારું ને પ્રોબાયોટિક્સ મળે અને ગટ હેલ્થ માટે પણ સારું. એટલે રાતે આ જ ખાઈ લઈશ એમ. અને જો સેવૈયાની સેવ વંડી હતી શેકવા, આવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ પછી દૂધ નાખી દીધું. ને દૂધને હું ગાયનું દૂધ વાપરું છું, અમારે ત્યાં ગાયનું જ મળે. એટલે આવી રીતે જો સેવૈયા થઈ ગઈ ને જો પાછી બે ગઈ મારા ઝૂલામાં અને મસ્ત સેવૈયાની સુગંધ લીધી ને સ્વાદ માણ્યો ને કેટલા દિવસે આવી રીતે મીઠું મજા આવી ગઈ ખાવાની. પછી બપોર 2 વાગ્યા એટલે મને એમ થયું ગુલ્ફી ખાઈશું. એટલે એના પાછળ મેં ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું જોયું કેલરીના તેમ ને 2 વાગ્યે બેસી ગઈ પાછી ઝૂલામાં લઈને મારા કોષ્ટકમાં પાછું એ એડ કરી દીધું. ને જ્યાં સુધી ચા પછી જો મેં કોષ્ટકમાં લખ્યું ને એ મુજબ લીધી હતી. અને એનો ફેવરેટ પાર્ટ તો મને આ બસ મરૂન જેવી હોય અને લીંબુનો રસ નાખું ને લાલ થઈ જાય ને ચટાકી બહુ ગમે. એટલે એવી રીતે મેં રોજની જેમ પાછી કરી લીધી. રોજની જેમ એટલે હમણાં 2 દિવસથી ચાલુ કરીશ, પાછી બંધ કરી દીધી વચ્ચે તો. ને પછી એક્સરસાઇઝ જો મેં છે હમણાં 2 દિવસથી હજી કરતી હતી ને આજે એ જ કરી છે, કારણ કે આમાં મને છે ને હજી એકદમ કમ્ફર્ટેબલ નથી આવ્યું અને હારી છે. થોડું બોડી પેઇન એ ફીલ થાય છે મને. તો મને એમ થયું કે આ સ્વીટ પેન છે ને સારું આપણા માટે, તો હજી આજે આ જ કરી લો. એટલે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ હું. અને રાતે જો આ રોટલાનું શાક છાશવાળું હળદળિયું કર્યું હતું મેં, ને આરે પનીર આવી રીતે સાઈડમાં રાખ્યું થોડુંક ખાધું હતું. મને નેહાબેન વિઠલાની કમેન્ટ કરી હતી કે ગુંદ કતીરા એટલે ગુંદર આપણે ખાઈએ ને વેટ લોસ જર્નીમાં એ સારું હો, તમારે કે કરવું હોય તો ટ્રાય. ને એનો રિપ્લાય કોઈક બીજાએ કમેન્ટ કરીને કીધું હતું કે આ સારું એમ. તો મને એમ થયું કે ચલો એ બાબતે સર્ચ કરીશ. તો હું હમણાં થોડાક દિવસ છે એ બાબતે જોતી હતી.
તો મેં કોઈ દી ટ્રાય નથી કર્યું, પણ હું વિચારું છું કે હું દર બુધવારે વજન બતાવું ને તો આ બુધવારે વજન બતાડ્યું ને પછી બુધવારથી સ્ટાર્ટ કરીશ એ ગુંદ ખાવાનું. તો હવે કોઈને પ્રોપર રીતે ખબર હોય કેવી રીતે ખાવાનું તો કમેન્ટ કરજો, અને મેં તો મારી રીતે થોડુંક શોધખોળ કરી અને ટ્રાય કરીશ એને ગુંદની ટ્રાય કરવાની. મતલબ સાંભળ્યું કે ભાઈ, મતલબ મેં સર્ચ કર્યું હિસાબે તો એ મેટાબોલિઝમમાં ને સારું છે એમ, એટલે પાણીમાં પલાળીને ખાવું જોઈએ થોડોક. તો હવે જોઉં છું એ ટ્રાય કરીશ, વિચારું છું તો બુધવારથી નેક્સ્ટ વીકમાં. તો આખા અઠવાડિયામાં એ કરીશ તો પછીના બુધવારે ખબર પડે કે ભાઈ હું ફરક છે એમ. હવે બધું ચેન્જ જે શીખીએ, નવું નવું સાંભળીએ એ કરવાનું, ચેન્જ લેવાનું, એટલે આપણને ખ્યાલ પડે. બરોબર છે, એટલે હું એ અખતરો કરવાનું વિચારું છું, જોઈએ હવે કેવી રીતે કરવું એમ. અને નેહાબેન તમે સાંભળતા હોય તો કમેન્ટ કરીને કહેજો કેવી રીતે લેવાનું, તમે કેવી રીતે લ્યો છો એમ. બરોબર છે. અને ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. રવિવાર 14 તારીખ જૂન મહિનાની 2026 રેડ ક્રોસ માર્ક અનુસાર, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. હવે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી ચાટીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.